વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે SR BCom-4ની અંદર પોસ્ટ એકાઉન્ટિંગમાં યુનિટ 3 કરારના હિસાબો કોન્ટ્રાક્ટ એકાઉન્ટ્સ વિશે આપણે સમજીએ. મિત્રો, તમને ખ્યાલ હશે કે બહુ મોટા મોટા કામો હોય, સરકારી હોય, સંસ્થાના હોય કે વ્યક્તિગત હોય, તો પોતે કોઈક વ્યક્તિને કામ કરવા માટે આપે છે. એ કામ લેનારે આપણે કોન્ટ્રાક્ટર કહીએ છીએ. આપણે ઘણા એ કોન્ટ્રાક્ટર જોયા હશે, બરાબર છે. તો એ કોન્ટ્રાક્ટરો કામ કરવાની જવાબદારી લે છે અમુક સમય માટે, અને એના બદલામાં ઇસ્યુ લે છે, ફી લે છે. તો કોન્ટ્રાક્ટરો કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે હિસાબ રાખે છે, એના વિશે આપણે આ કરારના હિસાબોથી શીખવાનું છે. કરારના હિસાબો શું છે? એ બે વ્યક્તિ કે કામ આપનાર અને કામ લેનારને કોન્ટ્રાક્ટર કહેવામાં આવે છે, અને કામ આપનારને કોન્ટ્રાક્ટરી કહેવામાં આવે છે. અને એના વચ્ચે જે કરાર થાય એના વિશે આપણે શીખવાનું છે. એને કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. તો આ કરારી શું છે અને એના હિસાબો કેવી રીતે રાખવામાં આવે છે, એના વિશે મિત્રો આ પ્રકરણમાં આપણે માહિતી અને દાખલાઓ કરવાના છે. તો સૌથી પહેલાં એનો અર્થ શું? કરારી શું કહેવાય? તો કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિના વતી અમુક ચોક્કસ કાર્ય નક્કી કરેલી કિંમતે અને મુદ્દે પૂરું કરવાની જવાબદારી સ્વીકારે તેને કરાર કહેવામાં આવે. આ કરાર સંસ્થા કે વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ કે સંસ્થા કે સરકાર વચ્ચે પણ હોઈ શકે. દાખલા તરીકે રેલવેના પુલ બનાવવાના હોય, બરાબર છે, કે એવું સરકારી કોઈ ડેમ બનાવવાનો હોય, તો એ કોન્ટ્રાક્ટરને કામ આપી દેશે તો સરકારને એની જવાબદારી સંસ્થાએ લીધી હોય કે કોઈ વ્યક્તિ લીધી હોય તો સંસ્થા કે વ્યક્તિને કોન્ટ્રાક્ટર આપવામાં આવે છે. સરકારી રજિસ્ટરમાં નોંધાયેલો હોવો જોઈએ કોન્ટ્રાક્ટર કે સંસ્થા, તો એને આપવામાં આવે છે. જ્યારે વ્યક્તિ વચ્ચે કોન્ટ્રાક્ટ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપી શકે છે. સરકારી માટે એ સરકારી ગેઝેટમાં નોંધાયેલો હોવો જોઈએ. તો મિત્રો, કરારના બે પ્રકાર છે, પ્રમાણિકાગત અને એક હિસાબી ધોરણ 7 મુજબ. એમાં જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ છે એને ધોરણ 7/2002 મુજબ એક નોટિફિકેશન બહાર પાડીને એક પદ્ધતિ બહાર પાડી છે. એ પદ્ધતિ પ્રમાણે પણ આપણે દાખલા ગણવા પડશે. આ બંને પદ્ધતિ પ્રમાણે આપણે દાખલા ગણવા પડશે. પહેલો આ પ્રણાલીગત આજે ગણીએ છીએ તે, અને હિસાબી ધોરણ 7 મુજબ પછી. એટલે બે પ્રકારના આમાં દાખલા આવે છે. તો બંને પ્રકારના આપણે દાખલા ગણશું. તો મિત્રો, કોન્ટ્રાક્ટરો મોટી બિલ્ડિંગો બનાવવા, વાહન બાંધનારાઓ, મોટા મોટા સ્ટીમરો બનાવનારા, પુલ બાંધનારાઓ, રેલવે સેટ બાંધનારાઓ આ પદ્ધતિનો હિસાબ રાખે છે. આ પ્રમાણે પ્રણાલિકાગત હિસાબ રાખે છે, પડતર પદ્ધતિ પ્રમાણે હિસાબ રાખે છે. જે કામ સ્વીકારે તેને કોન્ટ્રાક્ટર કહેવાય, અને જે કામ આપે તેને કરાર આપનાર અથવા કોન્ટ્રાક્ટરી કહેવાય. અને એ બે વચ્ચે જે કરાર થાય, ભાઈ કેટલા મહિનામાં કામ પૂરું કરવું, કેટલી કિંમતે કામ પૂરું કરવું, એ બધી શરતો હોય છે. એ શરતો એક કરાર દ્વારા, એક લેખિત કરારમાં દ્વારા કરવામાં આવે છે. એને કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ. તો મિત્રો, એની કરારની લાક્ષણિકતા શું હોય છે, એના લક્ષણ શું? તો દરેક કરાર માટે સામાન્ય રીતે એક અલગ ખાતું ખોલવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ લઈ શકે, ઘણા બધા નથી લઈ શકતો, પણ એની મર્યાદા હોય છે. તો એના માટે દરેક કોન્ટ્રાક્ટ માટે અલગ ખાતું બનાવવાનું આવે છે. તેના મોટાભાગના ખર્ચા પ્રત્યક્ષ છે, કારણ કે સ્થળ ઉપર જ ખર્ચા કરવાના છે. પરોક્ષ ખર્ચા બહુ જ ઓછા હોય છે, એટલે બધા પ્રત્યક્ષ ખર્ચા હોય છે. દરેક કરારનું મોટાભાગનું કામ કરવાના સ્થળ પર જ કરવામાં આવે છે. તમે જોયું હશે કે રેલવે શેડનું કામ રેલવે સ્થળ ઉપર જ કરવામાં આવે છે, શેડ બાંધવાનું ત્યાં જ કરવામાં આવે. ડેમનું કામ ત્યાં ડેમ ઉપર લીધેલું કામ કરવામાં આવે. કોઈ મોટું રેલવે સ્ટેશન બનાવવાનું હોય, બસ સ્ટેશન બનાવવાનું હોય, તો એનું કામ સ્થળ ઉપર જ કરવામાં આવે છે, બીજે ક્યાં થતું નથી. કોન્ટ્રાક્ટ એક સાથે અનેક કરાર લઈ શકતો નથી. આ સંખ્યા ખૂબ મર્યાદિત હોય છે. એને ઘણા બધા કોન્ટ્રાક્ટ નથી લઈ શકતો, કારણ કે પહોંચી વળાય નહીં એને, અને એના માટે મર્યાદિત સંખ્યા હોય છે. છતાંય પણ અત્યારના જમાનામાં ઘણા કોન્ટ્રાક્ટરો 2, 3, 4 કોન્ટ્રાક્ટ લે છે, અને પછી સબ કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટરને આપી દે છે. પોતે ખાલી નફો લઈ લે છે અને થોડો ઘણો ભાગ એને પેટા કોન્ટ્રાક્ટરને આપે છે. આ રીતે કામ ચાલે છે, પણ કાયદેસર રીતે કરી શકાતું નથી. મોટાભાગના પરોક્ષ ખર્ચાઓ વહીવટી ઓફિસ અને સ્ટાફ, સ્ટોર ઓફિસ વગેરે લગતા હોય છે. પરોક્ષ ખર્ચાઓ કેવા હોય છે કે ઓફિસને લગતા, એની કામ સ્થળે ઓફિસ બનાવી શકે ન હોય તો ગામની અંદર બનાવે છે, એટલે ઓફિસનો ખર્ચ. અને બીજો સ્ટોર રાખેલો હોય. સ્ટોર તો આમ તો પતરાનો સેટ બનાવીને કરે છે, પણ કોઈક માલ સામાન એવો હોય કે જે
વ્યવસ્થિત રાખવો હોય તો ગોદામ કે ભાડેની પણ એક સ્ટોર રાખે છે, તો ઓફિસ રાખે છે ગામની અંદર, ને કોન્ટ્રાક્ટર પોતે સાઈડ ઉપર હાજરીને કામ કરે છે. એવું હોય ત્યારે વહીવટી ખર્ચ ઓફિસનો અને સ્ટોર્સનો બંને થાય છે. અને આ પ્રકારની પડતર પદ્ધતિમાં કરાર પોતે જ એકમ હોય છે. એકમ તરીકે જો સમજીએ તો કરાર પોતે જ શું છે? એકમ છે. તો મિત્રો, હવે કરારમાં કયા કયા ખર્ચાઓ થાય છે અને એ ખર્ચા વિશે આપણે ખાસ જાણવાનું છે. 6 પ્રકારના ખર્ચા છે. 6 પ્રકારના ખર્ચા વિશે આપણે ડિટેલ જાણશું. જાણી પડશે પછી જ દાખલા કરી શકાશે અને પછી દાખલો ગણવામાં આપણને સગવડતા રહેશે. તો સૌથી પહેલાં એના ખર્ચાઓ કયા છે? તો કે માલ સામાન, મજૂરી, સાચા અને યંત્રો, આ ટિકિટની ફી, પેટા કરાર ખર્ચા, પરોક્ષ ખર્ચા. માલ સામાન મંગાવવો પડે એના માટે, પછી બાંધકામ માટે મજૂરો રાખવા પડે, પછી બાંધકામમાં જેસીબી જેવા કે કેવાને યંત્રો અલગ અલગ પ્રકારના આવે છે, રેતીને ધૂળ ભેરવવાના છે, કંઈક સિમેન્ટ બનાવવાના છે, કોન્ટ્રાક્ટ સિમેન્ટ કોન્ક્રીટ બનાવવા માટેના, પછી એમની આ ટિકિટ એટલે કઈ પ્રકારનું એ બનાવો, નકશો બનાવવાનો હોય તો આ ટિકિટની ફી થાય. પેટા કરાર ખર્ચા દીધું કે એને પોતે પેટા કરાર આપ્યો હોય, બીજાને આપ્યો તો એનો ખર્ચ થાય. પરોક્ષ ખર્ચા ઓફિસના હોય જે આ લગતા વહીવટી ખર્ચા છે, એ બધા ખર્ચાઓ આ કોન્ટ્રાક્ટમાં થાય છે અને બધા વિશે આપણે જાણવાનું છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે માલ સામાન ખર્ચ વિશે જાણીએ. તો કોન્ટ્રાક્ટનો માલ સામાન ખરીદી સીધો સ્થળ પર મોકલી દેવામાં આવે છે, જેને માલ લાવવા અને લઈ જવાની મુશ્કેલી દૂર થાય છે. એટલે કોન્ટ્રાક્ટર તરીકે આપણે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો માલ આપણે પોતે ખરીદીને સીધો સ્થળ પર મોકલી દઈએ છીએ, બધો સામાન. એટલે શું છે, ઘડી ઘડી લેવા કે લઈ જવો પડે એની મુશ્કેલી દૂર થાય છે. એને બારોબાર સામાન પૂરો પાડવામાં આવે છે. બારોબાર સામાન એને પૂરો પાડવામાં આવે છે. ત્યારે આમનો તો શું કરવામાં આવે છે? કરાર ખાતે ઉધાર, તે બેંક કે વેપારી ખાતે જમા. કરાર ખાતે ઉધાર કર, કારણ કે કરાર અહીં લેનાર છે, લેનાર ખાતે ઉધારો. આપણે કરારને એટલે કોન્ટ્રાક્ટરને આપીએ, કરાર એટલે કોન્ટ્રાક્ટર માનો, એટલે આપણે કરારને આપીએ છીએ. અને જો વેપારી દ્વારા કોઈ ઉધાર લઈને આપ્યો વેપારી દ્વારા, અથવા રોકડેથી લીધો હોય તો ચેક આપીએ એટલે બેંક દ્વારા, એ બેંક ખાતે જમા કે આપનાર ખાતે જે વ્યક્તિ વેપારી હોય એના ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. પણ જ્યારે આપણે પોતે એક સ્ટોર લીધો હોય ને એની અંદર આપણે માલ સામાન રાખ્યો હોય, આપણે એમ થાય કે ભાઈ આ માલ બગડશે ને કોન્ટ્રાક્ટર છે કે ત્યાં સગે વગે કરી નાખે, એના કરતાં આપણે એક ગોદામ ભાડે લઈને આપણે જ માલ સામાન કરીએ અને જ્યારે એ કોન્ટ્રાક્ટર આપણે કહેશે ત્યારે એને માલ આપી દેશે. તો એવી રીતે જ્યારે કરવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટર શું કરે છે? પોતાના માણસને એક લિસ્ટ બનાવી મોકલે છે કે આટલો આટલો માલ અમને મોકલી આપજો. ત્યારે થોડીક આમનોંધમાં શું ફેરફાર થાય છે? જો સ્ટોરમાંથી માલ પૂરો પાડવામાં આવે તો કરાર ખાતે ઉધાર તે માલ સામાન ખાતે જમા કરવામાં આવે છે. વેપારી ખાતે કે બેંક ખાતે નહીં, કારણ કે વેપારી બેંક પાસેથી આપણે લઈને સ્ટોરમાં રાખ્યો, હવે આપણે પોતે એને સ્ટોરમાંથી આપવાનો છે, ત્યારે આપણે સ્ટોર ખાતે જમા કરશું, જેથી સ્ટોરમાંથી કેટલો માલ ગયો ને આવ્યો એ આપણને ખબર પડે. ત્યારે બેંક કે વેપારી ખાતે જમા નહીં કરવાનું. કરાર ખાતે ઉધાર તો થશે, લેનાર તો કરાર જ છે, કોન્ટ્રાક્ટર છે, બરાબર છે, પણ આપણે સ્ટોરમાંથી પૂરો પાડ્યો છે એટલે આપના સ્ટોર છે એટલે માલ સામાન ખાતે જમા થાય છે. પછી કરાર પૂરો થાય અને કરાર સ્થળથી માલ સામાન સ્ટોર અથવા વેપારીને પરત કરવામાં આવે ત્યારે માલ સામાનની આમનોંધ કેવી રીતે થાય? તો દાખલા તરીકે કરાર પૂરો થયો, માલ સામાન તો વધે, તો આપણે જેના પાસે લીધો હોય એને આપણે પરત કરી દઈએ, અથવા તો સ્ટોર્સને લીધો તો સ્ટોરમાંથી પરત કરી દઈએ. તો એનાથી ઊંધી આજે આમનોંધ થઈ એનાથી ઊંધી થાય. શું થાય? ઊંધી થાય. એ શું થાય? માલ સામાન જો સ્ટોરમાં પરત કર્યો તો માલ સામાન ખાતે ઉધાર કરવાનો, અને વેપારીને પરત કર્યો તો વેપારી ખાતે ઉધાર કરવાનો, કરાર ખાતે જે ઉધાર હતો એને બધા કરાર ખાતે જમા થાય. જ્યારે માલ આવ્યો એનાથી ઊંધી આમનોંધ કરવાની થાય છે. હવે ઘણી વખત શું છે, કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટ ધરાવતો હોય, 2-3 ધરાવતો હોય, હવે સ્ટોરમાં માલ ન મોકલે અને વેપારીને પરત ન કરે, અને એક જાતના લોકો કરાર હોય, ડેમ બાંધવાનો હોય કે ભાઈ રેલવે પુલિયા બનાવવાનો હોય કે એવું બધું હોય, તો એમાં લોખંડ વપરાતું, લોખંડ વધ્યું તો ડાયરેક્ટ સીધું પોતાના બીજા કોન્ટ્રાક્ટરને મોકલી આપે. બીજા કોન્ટ્રાક્ટ કરાર ચાલતો ને ત્યાં પોતે જ મોકલી આપે. સ્ટોરમાં એને ન કરે જમા, એ વેપારીને કહી દે કે ભાઈ હું તમને પૈસા આપી દઈશ, હું મારો બીજો કરાર કોન્ટ્રાક્ટ છે એના ઉપર માલ મોકલી આપું છું. ત્યારે શું થાય? જો ઘણી વખત કોન્ટ્રાક્ટર 2 કરાર ધરાવતો હોય તો એક પૂરો થવાથી વધેલ માલ સામાન વેપારી કે સ્ટોર્સમાં ન આપતા બીજા કરારના સ્થળે માલ સામાન ફેરબદલી પત્રક બનાવી મોકલી આપે છે. એ શું કરે છે? એક લિસ્ટ બનાવે છે કેટલો સામાન વધ્યો, એને ફેરબદલી પત્રક કહેવાય છે. એ મોકલી દે વેપારીને, બરાબર છે, અથવા સ્ટોરમાં, અને એ માલ પાછો પોતાના કરાર સ્થળે મોકલી આપે છે. ત્યારે માલ લેનાર કરાર ખાતે ઉધાર તે માલ આપનાર જમા ખાતે જમા થાય છે. માલ લેનાર કરાર ખાતે ઉધાર એ માલ આપનાર કરાર ખાતે જમા કરવામાં આવે છે. માલ સામાનની ચોરી થઈ જાય કે અસામાન્ય ઘટ થાય કે બગાડ થાય તો નફા નુકસાન ખાતે ઉધારી અને કરાર ખાતે શું થાય છે? જમા થાય છે.
જો વીમો ઉતરાવેલો હોય તો આપણે વીમા કંપની ખાતે કે બેંક ખાતે ઉધારી અને નફા નુકસાન ખાતે જે ખોટ ગઈ હોય તે ઉધારી અને કરાર ખાતે શું કરશું, જમા કરશું. એટલે બે આમનો ઉધારમાં આવશે. જે વીમો હોય તો જેટલો વીમો પાક્યો હોય તો દાખલા તરીકે 1 લાખ નુકસાન થયું હોય અને 75,000 વીમો પાક્યો હોય તો 75,000 બેંક ખાતે જમા, બેંક ખાતે ઉધાર, તે 25,000 રૂપિયા નફા નુકસાન ખાતે, તે કરાર ખાતે 1 લાખ રૂપિયા જમા આપણે કરી શકીએ. બરાબર છે. તો આ રીતે. અને છેલ્લો પોઈન્ટ છે મિત્રો, જો માલ સામાન આપણે પરત ન કરીએ અને બીજા કરાર સ્થળે ન મોકલીએ અને માલ સામાન આપણે વેચી નાખીએ, બરાબર છે, તો એની આમ નોંધ કઈ રીતે થાય તો આપણે જોઈએ. તો મિત્રો આ એક અહીંથી કાઢી નાખું છું. આ વચ્ચેનું એક મુદ્દા માટેથી બીજો વિડીયો ન બનાવવો પડે એટલા માટે. તો આપણે એના માટે આમ નોંધ ખાલી લખીએ એટલે એક મુદ્દો પૂરો થઈ જાય અને નેક્સ્ટ વિડીયોથી બધા મુદ્દા સમજાવી અને આપણે દાખલા શરૂ કરી શકીએ. તો મિત્રો જ્યારે માલ સામાન વેચાણથી નફો કે નુકસાન થાય, વધેલો માલ, બરાબર છે, માલ સામાન વેચાણથી નફો કે નુકસાન થાય ત્યારે માલ સામાન આપણે વેચી નાખ્યો અને નફો નુકસાન થાય તો આપણે કઈ રીતે એની નોંધ કરશું, બરાબર છે. તો એમાં માલ સામાન આપણે વેચી નાખીએ તો એક આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર, તે કરાર ખાતે જમા, કારણ કે રોકડ આવે, શું આવે? રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર, ને કરાર ખાતે જે પૈસા ઉધાર લીધું કરાર ખાતે શું કરાય? જમા કરાય. હવે એમાં જો નફો થાય, શું થાય? જો નફો થાય, એમાં નફો થાય તો શું કરાય? કરાર ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. કરાર ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. એટલે કરાર ખાતે ઉધાર થશે, નફા નુકસાન ખાતે નફો જમા થશે. તો આ રીતે થશે. અને ખોટ થાય તો, ધારો કે નુકસાન થાય તો શું કરવું? નુકસાન થાય તો શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર, તે કરાર ખાતે જમા. નફા કરતા ઉલટી આપણે. તો મિત્રો માલ સામાનમાં આ વેચાણથી નફો કે નુકસાન થાય, તો જો કોઈ નફો નુકસાન ન થાય તો પહેલી આમ નોંધ, નફો થાય તો બીજી આમ નોંધ, નુકસાન થાય તો ત્રીજી આમ નોંધ. આમ 3 સંભવ છે, બરાબર. પછી માલ સામાન ફક્ત અમુક કરાર માટે જ ખરીદવામાં આવ્યો હોય અને અનેક કરાર અંગે કે વેપારી વાપરી શકાય ન હોય તો વિશિષ્ટ માલ સામાન કહેવાય. આવા વિશિષ્ટ સામાનને નફા કે નુકસાન કોઈ નોંધ થતી નથી, ફક્ત વેચાણની નોંધ થાય છે. દાખલા તરીકે અમુક એવો માલ સામાન હોય કે અલગ અલગ કોન્ટ્રાક્ટરો, પહેલાં તમે પુલ બાંધવાનો કે મકાન બાંધવાનો કે એવો લીધેલો કોન્ટ્રાક્ટર હોય, બરાબર છે, તો એની અંદર લોખંડ વધ્યું તો એકબીજામાં લોખંડનો ઉપયોગ થાય. પણ અમુક કોન્ટ્રાક્ટર મેં એવો લીધેલો હોય, બરાબર છે, ડેમ બાંધવાનો લીધેલો હોય અને આપણે એક બાજુ એની અંદર ઘણું બધું આપણે ડેમની અંદર બારા બનાવવા પડે, એને દરવાજા બનાવવા પડે. એના માટે કોઈ અલગ પ્રકારની ટાઇલ્સ લીધેલી હોય કે બીજું કાંઈ લીધેલું હોય. હવે એ આપણે પુલિયા બાંધવામાં ન વપરાતું હોય ને એવો કોન્ટ્રાક્ટર આપણી પાસે ન હોય તો એ અલગ પ્રકારનો માલ છે. એ આપણે શું કરીએ કે શેમાં આપણે વાપરી શકતા નથી અને પરત કરી શકતા નથી. આવો જો કોઈ માલ સામાન હોય એને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ માલ સામાન કહેવામાં આવે છે. માલ સામાન ફક્ત અમુક કરાર માટે જ ખરીદવામાં આવ્યો અને અન્ય કરાર અંગે તે વેપારી વાપરી ન શકે. એ કે તમારે મને માલ પરત જ કરવો પડે.
એને કરાર માટે નહીં વાપરવાનું તો એવો વિશિષ્ટ પ્રકારનો માલ કહેવામાં આવે છે. એના માટે કોઈ આમનું કે થતી નથી કે એનો હિસાબ રાખવામાં આવતો નથી. એને વેચાણ ખાતાની અંદર દર્શાવવામાં આવે છે અને એ રીતે આ રીતે માલ સામાનનો ખર્ચની આપણી માહિતી પૂરી થાય છે મિત્રો. એના પછી નેક્સ્ટ મજૂરી અને બીજા વિશે જોઈશું. તો મારો વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.